સ્ટેજ ઉપર આવજો વિશાલ. છેલ્લો ફેરો બેન આગળ ચાલશે, ભાઈ પાછળ ચાલશે. તમને મેં કીધું છે એમ જમણો પગનો અંગૂઠો અહીંયા જેને મંગળ ફેરા પતિ ગયા ભૂદેવોને અહીંયા આગળ ગણપતિ સ્ટેજ આગળ ગણપતિ આગળ પગે લગાડવા દરેક ભૂદેવ મોકલી આપજો જોડકાને. હવે આ વચ્ચેની જગ્યા સ્વયંસેવકોને ખાલી કરાવો. જોડકાને વચ્ચે બેસાડવાના છે. ખુરશી વાળા બધા ઉભા થઈ જજો. બધા ખુરશી વાળા વચ્ચેથી ઉભા થઈ જાઓ. જે જોડકાનું લગ્ન પતી ગયું હોય ગણપતિ પૂજન કરી જાય પછી વચ્ચે ખુરશીમાં બેસી જજો દરેક જોડકા. એ સગા સંબંધી ખુરશી લઈને આવીને અને વચ્ચે અહીંયા સ્ટેજની સામે કુલર ચાલુ કરો. આમ ફેરવીને હવે એમને પગે લાગી દો. ફોટોગ્રાફર મારો પગે લાગી નહીં મજા આવે. मंदिर के दर्शन कर सके. આ બાજુ તમારા બોલે કઈ ગયા બોલા ચાલશે. પાસે જાઓ. તમે આગળ આવો. તમે આગળ આવો. ચલા મારી સામે જો. મારી બાજુ. ઓકે. ઈચ્છા હોય એટલું જ ભોજન લેજો. અન્નનો વગાડ કોઈ પણ કરતા નહીં અને બધાએ ફરજિયાત જમવાનું છે જ. ભગવાનના જમણા હાથના ચડાવો. હવે તમારા હવે બંને જણા ઉભા થઈ જાઓ. બે હાથ જોડો ગણપતિ દાદા વરરાજાને અને કન્યાને આવવાની છે જગ્યા કરજો. બાકીના વધારાની જે પબ્લિક છે સાઈડ પર જતા રહો મહેરબાની કરીને. જમવાનું તૈયાર થઈ ગયું છે. બધા પોતપોતાની કોણી હાલ ભાઈ 5 રૂપિયા લેતો રહેજો. ઉભા થઈ જજો. દરેક આવા જવાની જગ્યા રાખો. કોઈને કોઈ પણ જાતની અગવડ ના પડે. જેવી સગવડ હોય એ પ્રમાણે ત્યાં
ઓછા પ્રમાણમાં વારાફરતી બધા જજો. ત્યાં કંઈ કોઈ ઉતાવળ કરાવતા નહીં. જમવાનું સરસ ક્ષત્રિય સમાજ તરફથી આપણને અહીંયા પ્રાપ્ત થયેલ છે અને એ પણ વિના મૂલ્યે. તો દરેક સગવડનો આપણે લાભ લઈશું. કોઈ પણ સગવડનો દુરુપયોગ કરતા નહીં. જમવાનું, ઠંડુ પાણી, તો દરેક વ્યક્તિઓને ખાસ નમ્ર વિનંતી. જોઈએ બીજી નાખી દો વાંધો ને પાછું આટલા વચ્ચે ચલો ઉભા થઈ જાઓ બંને જણા આગળ આવો લાગી તો ચલો. હલો હલો વધારેલા મહેમાનોને જણાવવાનું કે એને દાન દક્ષિણા કરવાની ઈચ્છા હોય સમૂહ લગ્નમાં એમાં કૌશલભાઈ ગણપાટી મહારાજ લગ્ન તમારા સાંગોપાન સંપન્ન થયા હોય તો તમારા વરવધુને લઈ અહીંયા મોકલો દર્શન કરવા. સાથે જદીપ મહારાજ આશીર્વાદ ભણારેલા અહીંયા આવજો. ગામના દેવતાના મૂર્તિ રામ દેવતા બિહારમાં બોલો બાપજી પાણી પીશો 1 મિનિટ 1 જ મિનિટ. લાઈવ કરેલી કામ કરી દેજો. આલુ બીજી આલુ પેલા મેં પાડી આપ્યો ફોટો પાણી બોટલ થઈ જાઓ, ઊભા થઈ જાઓ. પપ્પા નજર ભેગા ઉપસ્થિત રહેલા દરેક મહેમાનો હોટલ સવારે માટે પાછળ વ્યવસ્થા કરી છે ત્યાં પહોંચી જાય. શાસ્ત્રીજી બોલે માટે આ જમવા મહારાજ એક રહ્યો છે. થઈ જાઓ, ઊભા થઈ જાઓ. તમે આગળ આવો છે. આમના આમ પર જાઓ. ફોટોગ્રાફ આગળ આવો. આ બાજુ મહારાજ હો બાકી છે. આશીર્વાદ આપો. માથે હાથ મૂકો, ફરી પગે રાખો, હાથ મૂકો.
ઉભા થઈ જાઓ. પગે લાગો ગણપતિ દાદાને. ફોટોગ્રાફી કરજો. આયો બોલ. તમે આવડે ને આનો બોલ ચલો. આ ચોથા સમૂહ લગ્નોમાં જે વરઘોડી આ વરકન્યાથી સંપન્ન થઈ ગઈ છે. લગભગ ભોજન સમારંભ ચાલુ છે. ત્યારે આપણે બધા બેસી જઈએ તો સારું લાગે. સતત છેલ્લા 4 વર્ષથી ખાસ તો આપ સૌ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ગુરુજી સીતારામ આપ સૌ પાઠ પૂજનમાં પણ એમને જોયા હશે કે અમારે આ ગરમીનો ટાઈમ છે અને કેમનું થશે પણ એમની ટીમને અભિનંદન આપું છું કે ખૂબ મહેનત કરીને તમે જોઈ શકો છો કે બહુ સુંદર મંડપ, અહીંયા મંચ પણ, રસોડામાં પણ બહુ સુંદર રસોઈ બનાવી છે. પાસ બાબતે કહેતા હતા પણ અમે નક્કી કર્યું છે કે આ મંડપમાંથી કોઈ માણસ ભૂખ્યો જશે નહીં. આ મંડપમાંથી કોઈ પણ માણસ ભૂખ્યો જશે નહીં. તો મિત્રો, આજે આ 13 દીકરીઓએ અહીંયા પ્રભુતામાં પગલાં મોડ્યા છે. એમાંથી બોરિયાવી ગામના પણ 2 દીકરા હતા, 2 દીકરીઓ હતી. એટલે અમારી તો ગણતરી હતી કે ગામમાંથી 50% જોડો થાય, પણ સાથે કહેવાનું મન થાય છે કે આજે 13 જોડા અહીંયા જોડાયા છે બોરિયાવી ગામે, પ્રભુતામાં પગલાં મોડ્યા છે. પણ અમને એવી પણ ખબર પડી છે કે અહીં સમૂહ લગ્નમાં આવતા પહેલા તમે ઘેર પણ ખર્ચો કર્યો છે. રહેતો નથી. સમૂહ લગ્નની અંદર ગણેશ સ્થાપન થયું જ છે. કાલે મંડપ મુહૂર્ત થયું, ગ્રહશતક થયું. આજે તમારે તો આવીને પગે જ લાગવાનું હતું. ત્યારે આપણે સમૂહ લગ્નનો અર્થ છે આપણે ખોટા ખર્ચા ઘટાડવાનો છે. તો આજે અહીંયા જે દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, જે દીકરાઓ સમૂહ લગ્નમાં હિંમત બતાવી છે, પહેલું નંબરનું જોડું એ છોકરો બહુ ઉત્સાહી હતો, અમારા હોનપરિયાના કુવાનો છે. પણ સતત બીજા જોડા કઈ રીતે આવે એવો પ્રયત્ન કરે છે. ત્યારે આપણે અને ખાસ તો આ વરકન્યાને અભિનંદન આલીએ કે એમણે હિંમત બતાવી છે કે હું સમૂહ લગ્નમાં 5000 માણસની વચ્ચે મારું લગ્ન થશે. એટલે ફરી વખત પણ જે વાલીઓ જે બહાર ગામથી આવ્યા છે તેમને પણ હું વિનંતી કરું છું કે ફરી વખતે જ્યારે અમે આ સમૂહ લગ્નનું આયોજન થાય ત્યારે તમે જે આજે ઉત્સાહ બતાવ્યો છે, જે હિંમત બતાવી છે, એવી જ હિંમતથી અમે તમને આવકારીશું. સમૂહ લગ્ન બોરિયાવી ક્ષત્રિય સમાજના કષ્ટ ભાઈઓ એ આ એક શુભ દિવસનો આરંભ કર્યો આજે કે દરેક 13 જોડો છે એ દીકરીઓ પ્રભુતામાં પગલો મોડી અને પોતાનું જીવન નિભાવશે. અને ખરેખર શ્રી ભૂદેવોએ બહુ સરસ મંત્રોચ્ચારથી આપનું લગ્ન વિધિ સંપન્ન કરેલ છે. પણ દરેકે પરણવાની ઊંઘમાં કદાચ ના સાંભળ્યું હોય તો દરેક ને વારંવાર ભૂદેવ કહેતા હોય છે કે સમય વર્તો સાવધાન, સમય વર્તીને ચાલશો તો તમારો 100 વર્ષ બહુ સરસ રીતે પ્રભુ
તમને અર્પણ કરશે અને સરસ રીતે તમારું જીવન ચાલશે. જીવનમાં 3 વસ્તુ તમે યાદ રાખજો કે ભાવશે, ફાવશે અને ગમશે. એ દીકરા દીકરી જે અત્યારે લગ્નના સંપન્નમાં જોડેલા છે અને બીજા જોડાવાના છે એ પણ યાદ રાખજો કે 3 વસ્તુ તો યાદ રાખીશું તો જીવનમાં કોઈ દિવસ ઝઘડો થશે. માટે કઈ દીકરીઓએ જમવાનું બનાવ્યું હોય તો એ ઘરના પતિદેવ એમને બરાબર કે સરસ બનાવ્યું એવી ભાવનાથી વાત કરશે તો ફરીથી એનાથી સારું પણ બનાવશે. પણ રોટલી શાક બનાવ્યું હોય કે દાળ ભાત જેમ ના બનાવ્યો તો ઝઘડો ઊભો થશે. માટે 3 વસ્તુ યાદ રાખજો, ભાવશે, ફાવશે અને ગમશે તો કોઈ દિવસ ઝઘડો થશે નહીં અને તમે તેરેય જોડો. સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એ ખરેખર એમને દિલથી ધન્યવાદ કે એ લોકો આપણી દીકરી માટે, આપણા સમાજ માટે અને આપણા માટે આટલું બધું કરી રહ્યા છે. એમના ઘર માટે તો કશું એમને બચતું જ નથી, એમના માટે તો એ કશું કરતા જ નથી. એમના સમાજ માટે, એના માટે કેટલી મહેનત કરે છે એ મેં મારી આંખોથી જોયેલું છે. ને ખૂબ ખૂબ ધન્યવાદ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટના દરેક મારા આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. પહેલ કરી હતી કે હું જ આ સમૂહ લગ્નમાં બોરિયાઈ ગામમાં ચોરીમાં પહેલો મારો નંબર રાખજો, એટલે આપણે પહેલો નંબર એમનો રાખ્યો જ છે. ત્યારે ખૂબ ખૂબ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી અને એમની ટીમ તથા ક્ષત્રિય ગામના આગેવાનો અને ઘી અંદર આપણે હોમીએ અને આવા સમૂહ લગ્નને આપણે સરસ રીતે સહકાર આપે એવું ઉમદા કામ કરે છે. એમને ખૂબ અભિનંદન આપવાને પાત્ર છે. અત્યાર સુધીમાં અમારા ત્યાં 8 સમૂહ લગ્નો થયા છે અને તેનું વાક્ય છે અને એને આપણે સાકાર કરવા માટે આપણે બધા યુવાનો, ગામના આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનો, માનનીય રમણભાઈ સાહેબનું કે જેઓ બેચરપરામાં હવે ફરી એક વખત જાહેરાત કરી દઉં કે આ મંડપની અંદર જે કોઈ તો ભાઈ વિનોદભાઈ ને એમની ટીમને વિનંતી કરું સમગ્ર ટીમ કયા હોય તો આ મંચ ઉપર આખી ટીમ ઊભી થઈ જશે. વરઘોડિયાને આપણે નીચે ઊભા રાખીશું. જે આપણા ટ્રસ્ટીઓ છે, જે જ્યાં કઈ પૂરો જથ્થો દેખાય એ બધા અમારા ટ્રસ્ટીઓ છે. ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ બોરિયાવી જરા ઝડપ કરજો, વાતો થોડી ઓછી કરો. સ્વયંસેવકો ટોટલી આવી જાય અને આ ફોટોગ્રાફ્સ એમને યાદગીરી રૂપે આપવાનો પણ છે. હલો, ટ્રસ્ટીઓ લેશે, વરઘોડિયા પણ લઈ જશે, એટલે એની વધારે કોપી પણ કઢાવવી પડશે. એવો આ ફોટોગ્રાફ્સ છે. તમામ ટ્રસ્ટીગણ નો સ્વીકાર કરીએ છીએ. ત્યારે આ વિધિ જરા ઝડપથી પતાવો, આપણે મહેમાનોને સાંભળવાના છે. ઝડપ રાખીશું. હેલો, ચલા બાજુ. ઓકે, રસોડામાં ભોજન સમારંભ ચાલુ જ છે. બાકી મિત્રો જમવાનું બાકી હોય તો આપણે
હવે અહીં કોઈ પાસે લેતું નથી, તમે જમી આવજો. રામદેવ ભજન મંડળ મનોરિયા વિસ્તાર બોરિયાવી ભાઈ વિપુલભાઈ તરફથી પણ સાડી અર્પણ થઈ છે. સુધી સાડી વિતરણનું કામ પૂરું થયું છે. ભોજન બાકી હોય જમી લેજો. હવે આપણી વચ્ચે ક્ષત્રિય સમાજના પ્રમુખ મુરબ્બી દાસભાઈ આવ્યા છે. હમણાં અભિવાદન પણ કર્યું અને પ્રસંગને અનુરૂપ આપણે એમને સાંભળવાના છે. તો માનનીય શ્રી પરસોત્તમભાઈ દાસ. આજના પ્રસંગે ક્ષત્રિય અત્રે પહેલા તો આ યુવાનો બોરિયાના તમે જુઓ તો એ છેલ્લા 2 મહિનાથી મહેનત કરતા હતા અને ગયા વખત થોડો પ્રોબ્લેમ થયેલો એમનો જે આયોજનનો, પણ રાતે હું આવેલો અને મેં જોયું પણ દરેક યુવાનોએ ઝાડુ મારીને સાફ સફાઈ કરી, મહેરાનું આયોજન કર્યું. પણ મારે ક્યાંક ઠપકો આપવો છે દીકરા દીકરીના પપ્પાને કે જ્યારે સમૂહ લગ્નમાં સોમભાઈ અને આ ટ્રસ્ટી મંડળના સૌ યુવાન સાથીઓ, બહુ લાંબી વાત કરવી નથી, દાસભાઈએ બધી વાત કરી છે. પણ સૌપ્રથમ આજના દિવસે 13 યુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, પાડી ચૂક્યા છે. એ બધાને ભગવાન અને માતાજી એમનો જીવન સંસાર સુખ અને સમૃદ્ધિવાળો બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે સાથે દર વર્ષે આ સંગઠન સરસ મજાનું આયોજન કરે છે ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડીલો અને મિત્રો સોલ્યુશન લાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું. બસ વધુ ના કહેતા, આ સમૂહ લગ્નમાં તમે બધાએ ભાગ લીધો અને તમારો સાથ ને સહકાર ખરેખર આ વખતે અમને બહુ મળ્યો. અમે સમયથી ખરેખર આ વખતે એવું વિચાર્યું કે સમયથી અમે પાછા ના પડીએ, પણ તમે લોકો સમયસર હાજર રહ્યા, અમારો સમય સાચ્યો, સમયને માન આપ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વધુમાં અત્રે બિરાજમાન મહેમાનો અને સૌ સમૂહ લગ્નમાં ભાગ બનનાર યુગલોને મહારાજના આશીર્વાદ રૂપે ભાઈ શ્રી સીતારામ એમણે સામેથી કહ્યું હતું કે મારે સમૂહ લગ્નમાં આવવું જ છે. એવા સીતારામ યુગલો ડાયરેક્ટ એ સરકાર તરફથી દીકરીને 12,000 ને દીકરાને 12,000 એ 24,000 રૂપિયા 3 મહિના પછી મળી જવાના છે. સામે જુઓ. ફરી એક વખત સીતારામ બાપુને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ, ખૂબ મોટી તાલીઓ પાડીશું અને એમનું અભિવાદન આપણે કરીશું. બાજુ
વરકન્યાની સાથે કોઈ જમનાર બાકી હોય તો સમા મંડપમાં એની વ્યવસ્થા કરેલી છે. ચલો સામે જો પેલા બાજુ સામે જો આ જો લાવે એ મસ્તી લાગે વાહ 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 જતા એક ગેર બધું ચાલે પાણી બી રડે નહીં તું પાણી પી લે પાણી દે દો પેલે પાણી દે લેડ દિલમાં જતો ને હાલ લાગે છે હા વચ્ચે આવે એટલે હાલ લાગે પેલા વિપુલને કહેવાનું તોડે વિપુલને રડાઈએ